તો હવે આપણે માની લો કે 100 થી નાની સંખ્યા હોય, માની લો 100 થી નાની સંખ્યા એટલે 99, 98, 97, 96, 95 આવી સંખ્યાનો વર્ગ ઘણી બધી વખત આપણને કામ આવતો હોય છે. તો ક્યારેક નો યાદ આવે તો તમે આ રીતને યાદ રાખી શકો છો. સેમ રીત અહીંયા તમારે જોવાનું 100 માં કેટલા ઓછા છે તો કે 1, આ 100 માં કેટલા ઓછા છે 2, 100 માં ઓછા 3, 100 માં ઓછા કેટલા છે 4, 100 માં ઓછા કેટલા છે 5. આપણે અહીંયાથી શરૂઆત કરીએ. 5 નો વર્ગ કેટલો તો કે 25, એટલે 2 ડિજિટ લખ નાખ્યા કારણ કે છેલ્લે 2 ડિજિટ લખવાના. હવે 100 માં કેટલા ઓછા છે 5 ઓછા છે, એ 5 95 માંથી બાદ કરવાના, 95 માઇનસ 5 કરવાના એટલે કેટલા આવશે 90. જવાબ આવશે 90, 25. હવે જુઓ તો અહીંયા કેટલા ઓછા છે 4, 4 નો વર્ગ પહેલા લખ નાખો કેટલો 16, 96 માંથી 4 બાદ કરો તો 92. 97 માં કેટલા 100 માં કેટલા ઓછા છે 3, તો 3 નો પહેલા વર્ગ કરો એટલે 0, 9 અને 97 માંથી 3 બાદ કરશો તો 94. 98 એટલે 100 માં 2 ઓછા, તો 2 નો વર્ગ એટલે 0, 4 અને 98 માંથી 2 બાદ કરશો તો 96. પહેલામાં ઉમેરવાનું, આમાં બાદ કરવાનું. 99 નો સ્ક્વેર બરાબર, તો 1 ઓછો, તો 1 નો વર્ગ 0, 1 બરાબર ને 99 માંથી 1 બાદ કરશો તો 98, 0, 1.